My dear students, આજે આપણે 4th યુનિટ નો બીજો પાર્ટ કરવાના છીએ. પહેલા પાર્ટની અંદર આપણે જોયું કે આ પાઠના લેખક ગુલઝાર છે અને આ પાઠમાં એ એમના નાના અને નાનીના જીવન વિશે વાત કરે છે. આ લાસ્ટ પેરેગ્રાફ આપણે કરેલ કે નાના અને નાની વચ્ચે ડિસ્કશન થાય છે કે નાના એવું કહે છે કે હું તારાથી ઉંમરમાં મોટો છું, તું જરા જો કોણ પહેલા જાય છે. નાની પણ એમ કે છે કે હા તું જો કોણ પહેલા જાય છે. અને થયું એવું કે નાની બધાથી પહેલા જતા રહ્યા. નાનીના મૃત્યુ પછી નાના થોડા ઇરિટેબલ થઈ ગયા અને એમણે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધી. પહેલો ફેરફાર એના જીવનમાં એ આવ્યો કે એક દિવસ એમણે પોતાનો ગુસ્સો છે એ ખોરાક ઉપર ઉતાર્યો, કારણ કે એણે એની વેગર એટલે કે શરત હારી ગયા. આ એક ઘટનાની શરૂઆત છે. નાના એવું બોલે છે, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. એને જઈને કહી દો મારે નથી ખાવું. એ હર એટલે કોણ? તો એ નાનીની વાત છે. ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ એ નાનીની વાત છે કે મારે નથી ખાવું. પણ આ વાતને કોઈએ સિરિયસલી નથી લીધી. એક વખત નાનાના બેડરૂમની અંદર થોડી જગ્યા કરવા માટે આ લોકો જાય છે ત્યારે નાનાએ નાનીનો બેડ હટાવવાની ના પાડી અને એને એમ કહ્યું કે લેટ ઇટ બી, આ બેડ ભલે અહીંયા રહ્યો. વેર એલ્સ શી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ. આ નહીં હોય તો એ ક્યાં સૂશે? આ વાક્ય પણ મહત્વનું છે. હવે ત્રીજી ઘટના બને છે. The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. જે દિવસે નાનીના અસ્થિઓ એના વિસર્જન માટે અમારે લઈ જવાના હતા ત્યારે પણ નાના પોતાના રૂમની અંદર એણે લોક કરી દીધો. તો જે દિવસે નાનીના અસ્થિનું વિસર્જન કરવા જવાનું હતું એ દિવસે પણ નાનાએ પોતાની જાતને લોક કરી દીધી હતી એના રૂમમાં, બહાર ન નીકળ્યા. આઈ વેન્ટ ઇન, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. જો આ વાક્ય પણ સમજજો. લેખકે નાનાને હર બેડ ઉપર જોયા, એટલે કે નાનીના બેડ ઉપર. હી જસ્ટ ટચડ ધ અર્ન એન્ડ સેડ ટેક હિમ અવે. ત્યાં એમણે શું બોલવું જોઈએ? ટેક હર અવે. કારણ કે અસ્થિ કોના હતા? નાનીના હતા. એમ છતાં પણ નાના એવો શબ્દ વાપરે છે, ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. આખી જિંદગી એમણે મારી સાથે લડાઈ કરી છે. નાના ક્યાં બેઠા હતા? નાનીના બેડમાં હતા. અને એમણે જ્યારે અસ્થિનો કુંભ એમની પાસે લઈ જવામાં આવ્યો ત્યારે એને એમ કહ્યું કે આમને લઈ જા. આમને એટલે એમના હસબન્ડને. એમણે સતત મારી સાથે લડાઈ કરી છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. ગ્રેજ્યુઅલ એટલે ધીમો. શિફ્ટ એટલે પરિવર્તન. કંઈક પરિવર્તન આવી રહ્યું હતું અને એ પરિવર્તન ધીમું હતું. શું પરિવર્તન હતું એ આગળ આવશે. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ that first day, but later it became more evident. ગ્રેજ્યુઅલ એટલે ધીમું, એ તમે ખાસ નોંધી લેજો. ટુ પે હીડ ટુ એટલે ના પર લક્ષ્ય આપવું. આઈ એમ સોરી, એ ફ્રેઝ પણ તમે નોંધી લેજો. પહેલા દિવસે તો મેં એના પ્રત્યે બહુ ધ્યાન ન આપ્યું, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પણ પછીથી આ વસ્તુ એવિડન્ટ બની ગઈ. એવિડન્ટ એટલે સ્પષ્ટ, સરળતાથી દેખાઈ જાય તેવું. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. હવે પછીના દિવસે ચોથી ઘટના બની તો નાના છે નાનીનું કફ સિરપ લઈ રહ્યા હતા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ. અને એ દવાને, કફ સિરપને એક કેપની અંદર મેઝર કરી રહ્યા હતા, માપી રહ્યા હતા. એક્ઝેક્ટલી કેવી રીતે? તો કે જે રીતે નાની કરતા હતા એ રીતે. આઈ આસ્ક્ડ હિમ, વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ? આ તમે શું કરી રહ્યા છો? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. અરે રે, બીજું તો હું શું કરું? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડેમ કફ, આ જોને મૂવો કફ, જસ્ટ ડઝન્ટ લેટ અપ, જાતો જ નથી મારી પાસેથી.
exactly the same turn of phrase that Nani would have used. નાનીએ જે પ્રકારના ફ્રેઝ, જે પ્રકારના શબ્દો વાપર્યા હોત એ તમામ શબ્દો એમણે વાપર્યા. He paused, threw me a look and said, when this bottle gets over, get me a new one. ત્યાર પછી અટક્યા. પોઝ કર્યું એટલે અટક્યા. થ્રુ મી અ લુક. થ્રો અ લુક એટલે ની સામે જોવું. મારી સામે જોયું અને કહ્યું, when this bottle gets over, જ્યારે આ બોટલ પૂરી થઈ જાય, get me a new one, મને નવી બોટલ લાવી દે. I was a little taken aback. હું તો એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયો. ટેક અબેક એટલે એક ક્ષણ માટે હું આમ વિચારતો થઈ ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, કારણ કે ક્યારે પણ એને મેં કફ એમનો સાંભળ્યો નહોતો. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પણ થોડા દિવસો પછી એને મને જે આઘાત લાગ્યો એની સરખામણીમાં તો આ આઘાત કાંઈ નથી. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ સેલૂન. નાના, આપણે સેલૂનની અંદર જઈએ. યુ નીડ અ હેરકટ. તમારે હેરકટની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. પછી મેં આગળ ઇન્સિસ્ટ કર્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. જો તમે ન આવવા માંગતા હો તો હું બાર્બરને ઘરે બોલાવી લાવું. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ વખતે તો એણે મારી સામે જોવાની પણ તસ્દી ન લીધી. હી બિગેન ટુ શેક હિઝ હેડ. નો નો, હી વિલ કિલ મી. ના રે ભાઈ, જો હું હેરકટ કરાવીશ તો તારા નાના, હી એટલે નાના, મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. હી વિલ નેવર એપ્રૂવ. એ મને મારા ટૂંકા વાળ ક્યારેય એપ્રૂવ નહીં કરે. એ ક્યારેય એને મારા ટૂંકા વાળ નથી ગમતા. His intonation was nasal, exactly like Nani's. નોઝલ એટલે નસ્ય, નાકમાંથી આપણે જે બોલીએ એને શું કહેવાય? નોઝલ. અને ઇન્ટોનેશન એટલે ઉચ્ચારો. એના ઉચ્ચારો છે એ નોઝલ હતા. એક્ઝેક્ટલી લાઈક નાનીઝ. જે રીતે નાનીના ઉચ્ચારો નાની નાકમાંથી બોલતા એ જ રીતે નાના પણ એ દિવસે નોઝલ પ્રોનાઉન્સિએશનથી એમ કહે છે કે એમને મારા ટૂંકા વાળ ગમશે નહીં. It seemed as if it was Nani who was speaking. અને એવું લાગતું હતું, સીમ એટલે જણાવવું, લાગવું, જાણે કે જે બોલી રહ્યા છે એ નાની છે. I moved back a little worried. હું પાછો ફરી ગયો અને આ વખતે હું થોડો ચિંતિત હતો. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. મારે એક સાયકાટ્રિસ્ટ ફ્રેન્ડ હતો જેનું નામ હતું ડોક્ટર K.D. Kamble. I called him over. He talked to Nana at length for hours. At length એટલે લંબાઈથી. એ ઘરે આવ્યા અને લંબાણપૂર્વક નાના સાથે એમણે વાત કરી. Most of the time Nana kept quiet. To keep quiet એટલે શાંત રહેવું. મોટા ભાગના સમયમાં તો નાના શાંત રહ્યા. He did not answer most of Dr. Kamble's queries. કામ્બલે જેટલી ક્વેશ્ચન્સ પૂછ્યા, મોટા ભાગના ક્વેશ્ચન્સના એમણે આન્સર્સ ન આપ્યા. બટ વેન હી ડીડ, પણ જ્યારે એમણે આન્સર આપ્યા, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. પણ જ્યારે એમણે જવાબ આપ્યા ત્યારે સામાન્ય રીતે નાના બનીને જ એમણે જવાબ આપ્યા. જે રીતે મારા નાના બોલતા, જે રીતે મારા નાના જવાબ આપતા, નોર્મલી એમના પોતાના જ અવાજમાં. થોડી વાર પહેલા જ લેખકે આપણને કહ્યું કે એ જ્યારે કપ સિરપ પી રહ્યા હતા ત્યારે ઇટ વોઝ ઇન્ટોનેશન ઓફ નાની. ત્યારે કોનો અવાજ હતો? નાનીનો. પણ આ વખતે તો નોર્મલી નાના જે રીતે વાત કરે એ જ રીતે નાનાએ ડોક્ટર કામ્બલે સાથે વાત કરી. Something else became evident too to one of the numerous questions that Dr. Kamble asked him. ઘણા બધા ક્વેશ્ચન એમણે પૂછ્યા, ન્યુમરસ ઘણા બધા ક્વેશ્ચન્સ ડોક્ટર કામ્બલે પૂછ્યા, પણ એક પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું, This only she can answer. I will ask her when she comes. હવે આ પ્રશ્નનો જવાબ તો ઈ જ આપી શકે. ઈ એટલે નાની. When she comes, જ્યારે પાછી આવે, I will ask her, હું એને પૂછી જોઈશ.
આવું કોને કહ્યું? નાનાએ. કોને કહ્યું? ડોક્ટર કામ્બલેને. ડોક્ટર કામ્બલે શોટ બેક. ડોક્ટર કામ્બલે તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો. Where has she gone? જુઓ, અહીંયા નાનાએ એવું કહ્યું કે when she comes I will ask her. કારણ કે આ પ્રશ્નનો જવાબ તો એ જ આપી શકે. તરત જ કામ્બલે એ પ્રશ્ન પૂછ્યો, where has she gone? તેણી ક્યાં ગઈ છે? The ends of his lips curled up a little in a smile. Oh, she doesn't really ever tell me her whereabouts. આ સમયે નાનાએ ફરિયાદમાં એનો નીચેનો હોઠ છે એ જરાક અમસ્તો કર્લ કર્યો, વાંકો વાળ્યો અને થોડોક સ્માઇલ કર્યું કટાક્ષની અંદર અને કહ્યું, oh, she doesn't really ever tell me her whereabouts. whereabouts એટલે પોતે ક્યાં હોય છે એના વિશે મને ક્યારેય કહેતી નથી. When Nana left, Dr. Kamble said, he does not perceive your Nani as dead. When Nana left, Dr. Kamble said, જ્યારે નાના બસ ક્વેશ્ચનનો આન્સર આપીને એક ફરિયાદ કરીને જતા રહ્યા. શું ફરિયાદ કરી? કે એ ક્યારેક ક્યાં હોય છે મને ક્યાં કોઈ દિવસ કહે જ છે. આવી કટાક્ષયુક્ત ફરિયાદ કરીને જ્યારે નાના જતા રહ્યા ત્યારે ડોક્ટર કામ્બલે કહે છે, he doesn't perceive. perceive નો અર્થ તમે સમજી લેજો, લખી લેજો. perceive એટલે માનવું, લાગવું, સ્વીકારવું, રિયલાઇઝ કરવું, કોઈ વાતને સમજી અને માનવું. કે તમારા નાના છે એ વાત સ્વીકારવા તૈયાર જ નથી કે તમારા નાની મૃત્યુ પામ્યા છે. he has begun to live a double life. જો શોર્ટ નોટની અંદર તમને આ વસ્તુ પૂછાઈ શકે એટલે સમજી લેજો કે he has begun to live a double life. એણે ડબલ લાઈફ જીવવાનું ચાલુ કરી દીધું છે. in fact there is more of her and less of him. વાસ્તવમાં આ જે જિંદગી છે એ વધારે તો એ કોની જીવે છે? નાનીની. ઓછી કોની છે? લેસ ઓફ હિમ. he has begun to think of himself as નાની. તેણે પોતાની જાતને નાની તરીકે સ્વીકારી લીધા છે. whatever happens it happens to her. અને માટે જે કાંઈ બને છે એ કોને બને છે? બધું જ નાનીને. she is the one who needs to be fed. feed એટલે ખવડાવવું. to be fed પેસિવ વોઇસ છે. એટલે કે આ એ જ નાનીને જ ખાવાનું છે. ખવડાવવાનું કોને છે? નાનીને. she is the one who feels thirsty. તરસ કોને લાગે છે? નાનીને. she is the one who feels the pain. પેઇન, પીડા, દુઃખ, યાતના કોને થાય છે? નાનીને. and it is he who takes the medicine. મેડિસિન કોણ લે છે? he એટલે કે નાના. તકલીફ બધી કોને થાય છે? નાનીને. અને મેડિસિન કોણ લે છે? નાની. એટલે એક જ શરીરમાં નાના અને નાની બંને વસે છે. he only swallows the pills on her behalf. behalf એટલે ના વતી. નાના માત્ર નાનીના વતી શું કરે છે? swallows the pills. ટીકડીઓ ગળે છે. I drove the good doctor back to his home. અને ડોક્ટરને હું એમના ઘેર સુધી લઈ ગયો. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. આ આપણે નામ ખાસ યાદ રાખી લેવાનું છે. આ એમને નાનાને જે તકલીફ થઈ છે એ એક પર્સનાલિટી ડિસઓર્ડર છે. નામ શું છે? ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. The condition was little understood. અને આ કન્ડિશન છે એ થોડીક સમજી શકાય તેવી હતી. He said, and there was no sure cure for it. અને આની કોઈ ચોક્કસ ઇલાજ નથી. We will keep at it, do our best, but at your Nana's age, the kind of recovery is nearly impossible. પણ જે તારા નાનાની એજ છે આ એજની અંદર રિકવરી ઇમ્પોસિબલ છે. તો નાનાને કયો રોગ થયો? તો આ તમારે ડેફિનેટલી યાદ રાખી લેવાનું છે. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. નાનાની જે ઉંમર છે આ ઉંમરમાં આનો કોઈ જ ઉકેલ નથી. As I was about to leave, he asked me, tell me one thing. Tell me one thing. How does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? જ્યારે હું મારા ડોક્ટરને મૂકી, એમના ઘરે મૂકી અને પાછો આવી રહ્યો હતો ત્યારે મારા ડોક્ટરે મને પૂછ્યું કે મને તું એક વાત કહે
કે આ વ્યક્તિ નાના છે કે નાની છે એનાથી તને શું ફેર પડે? How does it change anything whether he eats raita by staying your nana or refuses to eat raita by morphing into your nani? ફરીથી જોઈએ આ આગળના પેરેગ્રાફમાં. તને શું ફેર પડે કે એ નાના બની અને રાયતું ખાય કે નાની બનીને મોર્ફ ઇન્ટુ એટલે ની અંદર પરિવર્તિત થઈને એ રાયતાની ના પાડે, એનાથી તને શું ફેર પડે? I was late coming back home, but I did feel quite unburdened and lot less worried by what Dr. Kamble had said. ડોક્ટર કામલેએ કહ્યું કે નાનાને ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર છે. આમાં એ એક જ શરીરમાં બે વ્યક્તિઓ જીવે, એને એ રોગનું નામ શું છે? ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આ એક શરીર છે એ નાના પણ છે નાની પણ છે. ભૂખ નાનીને લાગે છે, ખાય નાના. તબિયત ખરાબ નાનીની થાય છે, દવા કોણ પીવે છે? નાના. ક્યારેક રાયતું ખાવાની નાના રાયતું ખાઈ લે છે, પણ નાનીને રાયતું નથી ભાવતું તો નાની બનીને ક્યારેક એ ના પાડી દે છે. તો ડોક્ટર કામલે જે લેખકના મિત્ર છે એમણે કહ્યું કે તને શું ફેર પડે છે? એ નાના છે કે નાની છે? અને વાત સાચી છે. જ્યારે હું મારા ઘેર પાછો આવી રહ્યો હતો, આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. બર્ડન એટલે બોજો, ચિંતા. એનો ઓપોઝિટ અનબર્ડન, હું સાવ ચિંતા રહિત હતો. એન્ડ લેસ વરીડ, મોર એનો ઓપોઝિટ લેસ, હું થોડો ઓછો ચિંતિત હતો. ડોક્ટર કામલેએ મને જે કાંઈ કહ્યું એનાથી મારા મનનો બર્ડન ઓછું થઈ ગયું, મારી વરીઝ એટલે ચિંતા ઓછી થઈ ગઈ. I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with him. મને એવો વિચાર આવ્યો કે જે રીતે નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું એક જ બોડીની અંદર, એવી જ રીતે અમારે પણ નાના સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. I reached home. When I walked into Nana's room to wake him up, I found him sleeping in Nani's bed. અને જ્યારે હું નાનાના રૂમની અંદર એમને જગાડવા માટે ગયો ત્યારે મેં જોયું કે નાના છે એ નાનીના બેડમાં સૂઈ રહ્યા હતા. I lifted the blanket to wake him up. એમને જગાડવા માટે મેં એમનું બ્લેન્કેટ હટાવ્યું. I was stunned. હું આઘાતથી દિગ્મૂઢ થઈ ગયો. He was sleeping in Nani's ધોતી and blouse. અને કપડાં એણે કયા પહેર્યા હતા? નાનીના ધોતી અને બ્લાઉઝ પહેર્યા હતા. એટલું જ નહીં પણ નાનીના બેડમાં પણ સૂઈ રહ્યો હતો. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ યોર 4th લેસન. મળીશું ત્યારે વધારે ડિટેલમાં કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ટેક કેર એન્ડ થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.